નમસ્કાર. આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રામનવમી નિમિત્તે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં વિવાદાસ્પદ ટેબલું હોવાનો પોલીસ દ્વારા એક આરોપ લગાવી અને ટેબલું જે છે પોલીસ દ્વારા તેને હટાવી લેવામાં આવ્યો હતો, જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેને રેલીને સુકન 4 રસ્તા ઉપર સ્થગિત કરી દીધી હતી. આ વિશે વિસ્તૃતમાં વાત કરવા માટે આજે આપણી સાથે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા જોડાયા છે. આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર, આપનું નામ? જય શ્રી રામ. હું પૂનમ પાચાણી. આજે જે ઘટના બની હતી એ ઘટના વિશે વિસ્તૃતમાં માહિતી આપશો? અમે આજે રામનવમી નિમિત્તે અમે રેલીનું આયોજન કર્યું હતું, જે રામજી મંદિર આપણે ગંગોત્રી સર્કલ પાસે ત્યાંથી આનો પ્રારંભ થયો અને શાંતિથી એવી સારી રીતે ઉત્સાહિત રીતે રેલી ચાલી રહી હતી. પણ અમારું એક અમે સાધન એવું મૂકેલું હતું જેમાં અમે દીકરી સાથે જે ઘટનાઓ બને છે, અવારનવાર જે નાની નાની ભૂલકાઓ જેવી દીકરીઓ સાથે જે વિધર્મીઓ ઘટનાને પ્રેરે છે, એવી ઘટનાના વિરુદ્ધમાં અમે એક લોકોને મેસેજ મળે, બધી બેન દીકરીઓને મેસેજ મળે, એ મેસેજના હેતુથી અમે એક ટ્રેક્ટરમાં એક એવું આયોજન કર્યું હતું કે જેમાં દીકરીને લોકો વાપરીને વિધર્મી અને વાપરીને એના ટુકડા ટુકડા કરીને ફ્રીજમાં અથવા સુટકેસમાં મૂકી દે છે. એ થીમ માટેનું ટ્રેક્ટર અમારું રોકવામાં આવ્યું અને અમે એક મેસેજ આપવાના, એવું બી નથી કે અમે કોઈ બીજા ધાર્મિક એરિયામાંથી નીકળી રહ્યા હોઈએ. અમે અમારા હિન્દુ એરિયામાંથી જ નીકળી રહ્યા હતા. માત્ર ને માત્ર અમારો જે ધ્યેય હેતુ હતો એ ખાલી ને ખાલી લોકોને મેસેજ આપવાનો, લોકોને બેન દીકરીઓનું રક્ષણ થાય અને એમને કંઈક સારો સમાજનો મેસેજ મળે એની માટેનો હતો. છતાં બી અમારે જે આ સાધન છે એ રોકવામાં આવ્યું અને અત્યારે અમારે તમે જોઈ શકો છો કે રેલીનું હવે આગળ જઈ નથી રહી અને એનો વિરોધ અમારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એની માટેનો અત્યારે પ્રયાસ છે અને આશા રાખીએ છીએ કે અમને જે આ સંસ્થા છે કે જે બી છે અમને આમાં સપોર્ટ કરે અને આગળ આ રેલીનું આયોજન કરવા દે. રામના નામે આવેલી સરકારમાં જ્યારે રામનવમીની જે શોભાયાત્રા જે છે અટકાવવામાં આવી, આ બાબતે શું કહેશો? રામનવમી નિમિત્તે જો એ આમ તો 365 દિવસ આપણે આપણા કામોમાં વ્યસ્ત હોઈએ છીએ, પણ રામનવમી જ્યારે રામ ભગવાનની વાત આવે, રામ ભગવાનના આદર્શોની વાત આવે, રામ ભગવાનની નીતિની વાત આવે, ત્યારે દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય જીવમાં એક રામ ભગવાનનો અંશ હોવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણને રામ ભગવાને જે એક મેસેજ આપ્યો છે એ આપણા થકી બીજા લોકોમાં બી પહોંચે એવું આપણે પ્રયાસ કરીએ છીએ. રેલીનું આયોજન કે શોભાયાત્રાનું આયોજન બી એટલા માટે જ કરવામાં આવ્યું કે અમે સમાજને કંઈક મેસેજ આપી શકીએ, આપણે ધર્મની જાગૃતિ માટેનો કંઈક મેસેજ આપી શકીએ, આપણે હિન્દુ છીએ તો હિન્દુ તરીકે જીવીને બતાવીએ એનો મેસેજ આપી શકીએ. એની માટે જ અમે આ આયોજન કર્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની ખ્યાલ નથી માનસિકતા કેવી છે, ખાસ કરીને આપણા લોકોની, કે ઘણીવાર આવું આપણે કંઈક સારું કરવા જઈએ પણ એમાં અવરોધ કરે છે અને લોકો ખોટું કરી જાય છે તો બી એનો કોઈ નિવાડો લાવતા નથી. જ્યારે 2 દિવસ પહેલા આવડી આ શોભાયાત્રાના બેનર છે, બેનર કોર્પોરેશન દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા. એમાં પણ જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને પણ માર મારવામાં આવ્યો હતો. તો આ ઘટના પણ આ ઘટનાની સાથે જ સંકળાયેલી છે. તો તમને નથી લાગતું કે તંત્ર ક્યાંક ને ક્યાંક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના દરેક કાર્યક્રમોને ડિસ્ટર્બ કરી રહી હોય? ડિસ્ટર્બનું તો ખ્યાલ નથી, પણ હું એક વસ્તુ કહીશ કે ઘણીવાર દુઃખ થાય આપણને કે આપણા લોકો કેમ આપણો વિરોધ કરે છે અને આપણો કોઈ એવો ઇન્ટેન્શન બી નથી હોતો કે આપણે કોઈને તકલીફ આપીએ કે કોઈને દુઃખ આપીએ. કોઈ પણ ધર્મનો વિરોધ બી આપણે એ રીતે કરતા નથી. આપણે માત્ર ને માત્ર આપણા ધર્મનો પ્રચાર કરવા માંગીએ છીએ. આપણા ધર્મને આપણે વફાદાર રહીએ એવા હેતુથી કાર્ય કરીએ છીએ. અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. અમારો માત્ર પ્રશ્ન એ હોય છે કે બધા પોતપોતાના ધર્મને વફાદાર રહો. અમે અમારા હિન્દુ ધર્મને વફાદાર રહેવા માંગીએ છીએ અને અમારા હિન્દુ ધર્મના બાળકો બી થાય તો એને હિન્દુ ધર્મનું નોલેજ હોય એની માટેના જ પ્રયાસ કરીએ છીએ. પણ છતાં બી આપણા લોકો આપણા પગ કાપે છે, એમાં ઘણીવાર આપણને દુઃખ થાય છે. જ્યારે 2 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા જે બેનર હતા એ ઉતારવામાં આવ્યા, ત્યારબાદ પાછા ફરીથી કોર્પોરેશને જે બેનર એ જગ્યાએ લગાવ્યા, તો આજે ફરીથી જે ટેબલું છે તમારું જે પ્રદર્શન માટે મૂક્યું હતું એ આજે ફરીથી લઈ લેવામાં આવ્યું છે અને આજે ફરીથી તમને એવી આશા ખરી કે તમે ફરીથી આપશે? આશાનું તો એવું છે કે એક આપણા માણસ તરીકે આશા રાખીએ છીએ કે અમને પાછું આપે અને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ. હું તો કહું છું સમાજના દરેક નાગરિકની જવાબદારી છે કે આપણે બધાએ સમજી વિચારીને સમાજને એક સારો મેસેજ આપવો જોઈએ. ખાસ કરીને બેન દીકરીના જે પ્રશ્નો થઈ રહ્યા છે, મારા જે બજરંગી ભાઈઓ છે એ રાત દિવસ એક કરીને બેન દીકરીનું રક્ષણ કરે છે. જેવા તેવા એરિયાઓમાંથી વિધર્મીઓ પાસેથી, પછી નરાધમીઓ પાસેથી આપણી બેન દીકરીઓને લઈને આવે છે, એમનો જીવ બચાવે છે. તો આ દિવસે જ્યારે એ લોકો એક
એવું અભિયાન ઉપાડ્યું છે કે અમારી બેન દીકરીની ઇજ્જતની રક્ષા થાય, એની સાથે ગેરકૃત્ય ના થાય, ત્યારે આપણે આપણા સિસ્ટમે આપણું જે બી સમાજ છે એને સપોર્ટ કરવો જોઈએ, એને સહકાર આપવો જોઈએ. કારણ કે બજરંગ દળમાં તમે જોશો તો બધા યુવા પેઢીઓ છે, તો યુવા પેઢીઓને તમે અત્યારથી સપોર્ટ નહીં કરો તો જઈને